શ્રી ગણેશાય નમઃ ચેનલ સાથીમાં તમારું સ્વાગત છે। આજે આપણે શ્રી વિષ્ણુ સહસ્રનામના પાઠની કથા સાંભળીશું। શ્રી વિષ્ણુ સહસ્ર નામનું પાઠ। અંત વિનાના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ મસ્તક સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો। હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષને નમસ્કાર હો। જેની નાભીમાં કમળ એવા શ્રી વિષ્ણુને નમસ્કાર હો। જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો। હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કાર હો। વાસુદેવની પ્રાર્થનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વે પ્રાણી પદાર્થના નિવાસસ્થાન છે એવા હે વાસુદેવ, આપને નમસ્કાર હો। બ્રહ્મ સ્વરૂપ અને મા ગૌ બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો। જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો। ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો। જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે। જેમાં શ્રીહરિનું પૂજન થાય છે એવો આ માર્ગ નિષ્કુળ છે અને શ્રીહરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવું। બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને તે સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધા પૂર્વક કરવાથી મળે છે। જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ 2 વાર કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્રનો પાઠ કરે છે તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે। જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે, તેના પર સર્વે ઉપગ્રહો શાંત રહે છે અને તેના પર સર્વે પાપ વિનાશ પામે છે। અને શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્ત્રોતનું ધ્યાન કર્યું કે પાઠ શ્રવણ કર્યો હોય તેણે દરેક પ્રકારની પૂજા કરી એમ સમજવું। જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ આ સહસ્ર નામનો પાઠ કરે છે તેને આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પનાના પાપ ધીમે ધીમે બળી જાય છે। હે અર્જુન, જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્રનો પાઠ કરે છે તેને કરોડ ગાયોના દાન આપ્યાનું ફળ પામે છે। વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં કે તુલસીના વનમાં બેસીને શ્રી વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરે છે તેના સર્વ પાપ અને દુઃખ નાશ પામે છે અને મોક્ષ પામે છે અને તેણે બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ હોય તે પણ નાશ પામે છે એવું ચક્રધરી શ્રી વિષ્ણુ ભગવાનનું વચન આપેલ છે।